અને આમ પૂછે આ કોણ બેઠું છે? પેલું કોણ છે? એ ગ્રાન્ડફાધર છે. એ ન્યા કેમ બેઠા છે? કમરનું ઓપરેશન કરે છે. ઓલું કોણ છે? ઓલા ગ્રાન્ડ મધર. એ કેમ એને મોતિયાનું ઓપરેશન કરે છે? આ કોણ ખુરશીમાં બેઠું છે? આ ફાધર કે એને ગોઠણના જોઈન્ટ બદલાયેલા છે. કે આ કોણ હૂતું છે? એ મધર કે એને નાનું મગજ ડાઉન છે. એટલે ઓલી છોકરી શું કે એના પપ્પાને બોલે નહીં આમ. એમનો બાપુજી કે પણ આ સારી પાર્ટી છે, સમજણા માણસો છે, આદર્શ પરિવાર છે. કે ભલે રહ્યું આમાં હું કેરી શકું. એ વિચાર આ દેશની દીકરીના નથી. આ દેશની દીકરીના એ વિચાર છે પિતાજી, આ દેવ જેવા વડીલોની મને સેવા કરવાનો લાભ મળે, મારું જીવન ધન્ય બને, મારો સંબંધ આયા કરો, મારું જીવન ધન્ય બને. આ દેવ જેવા વડીલોની મને સેવા કરવાનો મને મોકો મળે. આ વિચાર છે. અટાણે તો કોઈ નહીં. અને હવે તો છેલ્લા બાપુ 15 વર્ષે એવું ચાલુ થયું. જેટલા સમજણા બુદ્ધિશાળી છે એની વાત કરું છું, લાગત નહીં. અમે બેન અમારું એક, અમે બેન અમારું એક. આ બે અમારી બેન અમારા બે હતા, આવરો જાવરો હતો, પણ અમે બેન અમારું એક એટલે આવરો જાવરો પૂરો થઈ ગયો. કોઈ નહીં. અમે બેન અમારું એક. 70 વર્ષ પછી જો આનો આ વિચાર એમ હાલશે ને તો 70 વર્ષ પછી જે દીકરી જન્મ છે કે દીકરો જન્મ, એને મામો નહીં હોય, માસી નહીં હોય, ભાઈ નહીં હોય, ફૂવો નહીં હોય, કાકો નહીં હોય, કાકી નહીં હોય, હાળો નહીં હોય, નણંદ નહીં હોય. હું તો નહોતી એક જણો કે ખાટલા સુધી હુંતી કાંઈ નહીં. કેટલી બધી વિચારધારા ભયંકર થવા. અને હવે તમે જુઓ, આપણે નાના હતા તો 3-4 ભાઈઓ બધી હોય અને બાપુજી મારતા માં દયા લો, માં ઓછા મારે. મને ખૂબ માર્યો, મને ખબર. અને માં ઓછી મારે. માને રીસડે કે છોકરામાં રીસડે તો માં એટલે હાથ હોય ને કે વહા પાછી મૂકી નાખે. અને આપણે બાપુજી ફાધર, હું ગામે થોડું સીધી ટોપમાં નાખે. માઇક વાળા હારા એ તારે વેગડાથી વધારે સીધો ટોપમાં નાખે. અને પછી આપણે મારેલા રોઈ તો આપણી માં આડી થઈ જાય. મારો માની પણ કે ભયો ના નથી જોતો, ભયો ના આવો બાપુ આવો. ભરેલો ભીંડો ખબર છે? ભરેલો ભીંડો ખરી જોઈ કરીને. ભરેલો ભીંડો મારી ફરમાઈ સારી આવે. ભરેલો ભીંડાનો બાપુ તમે સાંભળ્યો છે? તમે સાંભળો કે નથી બાપુ? ભરેલો ભીંડો એટલે ક્રોધનું પરિણામ શું હોય એ હમણાં કહું, તમે જોવો આપે. પણ મારે ઝાલમસંગની થોડોક પ્રસંગ 2 મિનિટનો કરીને પછી વાત કરી.